આ ખાલી આટલો નજારો જોઈ લ્યો તમને મોઢામાં એમને પાણી આવી જાય. હવે આની માથે તડકો આવશે. આની માથે હવે તડકો હજી બાકી છે અને આની સાથે પછી પેપર સાથે આ ગ્રેવી ખાવાની. આ તડકો, આ ચીઝ, નીચે જો ગ્રીન બેઝ છે આખો. જે ફૂડી હશે ને એ બનતું હતું ત્યારે જ જોઈને સમજી ગયા હોય કે ભાઈ આની મજા કંઈક અલગ આવવાની છે. મોજ આવી ગઈ હો ભાઈ. જય બજરંગ ફેન્સી ઢોસા એન્ડ ચાઇનીઝમાં અત્યારે આવ્યો છું. આ જગ્યાની ખાસ વાત તમને કહું, 250+ વેરાયટીના ફેન્સી ઢોસા મળે છે. એમ કહીને સ્ટાર્ટરથી લઈને ડેઝર્ટ સુધીના બધી જ વેરાયટીના ઢોસા તમને અહીંયા ખાવા માટે મળી જશે. મેં રસ્તામાં જોયું તો સાવરકુંડલા હતું, મેં તો આ તો આપણું જ છે. અમે ત્યાં સાવરકુંડલા પણ ત્યાં જ અમે દર સન્ડેના જતા હતા અને ત્યાં બી બહુ મસ્ત ટેસ્ટ હતો અને એવો જ ટેસ્ટ અમને અહીંયા મળ્યો છે રાજકોટમાં. ટેસ્ટ માટે જ ખરેખર બજરંગમાં અમે જતા હતા, પણ એ ટેસ્ટ અનુભવ વ્યવસ્થિત મળ્યો છે. અમે લોકોને કહીએ છીએ ભાઈ તમે એકવાર ટેસ્ટ અહીંયા કરજો બજરંગમાં આવીને. ઓકે. જે લોકો ફેન્સી ઢોસા ખાવાના શોખીન હોય ને એના માટે રાજકોટમાં રિસન્ટલી નવું રેસ્ટોરન્ટ ઓપન થઈ ગયું છે. જય બજરંગ ફેન્સી ઢોસા એન્ડ ચાઇનીઝમાં અત્યારે આવ્યો છું. સાવરકુંડલાવાળા તરીકે ઓળખાય છે. સાવરકુંડલામાં ખાલી જે લોકો રહેતા છે નામથી ઓળખી જશે. 7 વર્ષ જૂની ત્યાં બ્રાન્ચ છે. રિસન્ટલી રાજકોટમાં 2 બ્રાન્ચ શરૂ થઈ ગઈ છે અને હાલ એક સુરતમાં બી એમની બ્રાન્ચ ચાલે છે. આ જગ્યાની ખાસ વાત તમને કહું, 250+ વેરાયટીના ફેન્સી ઢોસા મળે છે. એમ કહીને સ્ટાર્ટરથી લઈને ડેઝર્ટ સુધીના બધી જ વેરાયટીના ઢોસા તમને અહીંયા ખાવા માટે મળી જશે. એ સિવાય ચાઇનીઝ, પાઉંભાજી, એમાં બી તમને ઘણા બધા ઓપ્શન અહીંયા ખાવા માટે મળી જશે. ખાસ કરીને હું હાઈલી રિકમેન્ડ કરું છું ચીઝ લસણ ફ્રાય. હું એમ કહીશ કે જે લોકો અહીંયા આવે ને એકવાર આ ઢોસો ખાઈ લેશે ને બાકી બધા જ ઢોસા ભૂલી જશે. હવે એડ્રેસ તમને કહી દઉં, રાજકોટમાં નાના મુવા મેઇન રોડ ઉપર RR ફિટનેસની બાજુમાં ન્યારા પેટ્રોલ પંપની એક્ઝેક્ટ સામે આ નવું રેસ્ટોરન્ટ ઓપન થઈ ગયું છે. હવે જાજી વાર નહીં કરી, અંદર જઈ ઓનરને મળીએ અને પછી ઢોસો ટેસ્ટ કરીને જણાવીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ, મજામાં? ફાઇન ફાઇન. સાહેબ આ જગ્યાએ કોઈને આવવું હોય તો પરફેક્ટ લોકેશન શું કહેવાય? આપણું નાના મોવા મેઇન રોડ નાયરાના પંપની એક્ઝેક્ટ સામે અને RR ફિટનેસ ક્લબ છે એની એક્ઝેક્ટ બાજુમાં. ઓકે. કેટલો સમય છે આપણે હજી શરૂ થયા? આ મારે 5 થી 6 દિવસ જ થયા છે. 5-6 દિવસમાં લોકો તો અહીંયા જમવા માટે આવવા માંડ્યા છે. કેવો છે રિસ્પોન્સ? રિસ્પોન્સ બહુ સારો. અને સિટિંગ કેવડું રાખ્યું છે અત્યારે? મેં અત્યારે 100 જણાનું. અને ઢોસાની વેરાયટીની વાત કરીએ તો કેટલી આઈટમો રાખી છે? આપણે 250 જેવી આઈટમ છે ઢોસામાં. 250? હા, 250 આઈટમ અને બધી જ અલગ. કોઈ પણ ઢોસામાં તમને સેમ ટેસ્ટ નહીં મળે. એમ. પાઉંભાજી છે તો એમાં પણ અલગ અલગ વેરાયટી બહુ જાજી છે આપણી પાસે. પાઉંભાજીમાં? પાઉંભાજીમાં પણ એ પણ પોતું પ્યોર સિંગતેલમાં જ બને છે. અને ચાઇનીઝમાં? ચાઇનીઝમાં પણ બધી જ વેરાયટી છે. ચાઇનીઝ છે, પછી મેક્સિકનમાં રેડ પાસ્તા, વ્હાઈટ પાસ્તા, એ પણ બધું બનાવે છે. ટૂંકમાં છોકરાઓ સાથે આવ્યો હોય તો એને ચોઈસ મળી ફ્રેન્ચ રહે. ફ્રાઈઝ બધું છે. એ સિવાય અત્યારે આપણી જે બ્રાન્ચ છે આ કેટલામી બ્રાન્ચ છે? આ મારી રાજકોટમાં બીજી બ્રાન્ચ છે. ઓકે. અને નેક્સ્ટ હજી બીજી 2-3 ઓપન થઈ રહી છે, ટૂંક જ સમયમાં આવી રહી છે. વાહ વાહ. તો આપણે મેઇન જે છે એ સાવરકુંડલા સાવરકુંડલા. બ્રાન્ચ છે. હા. પછી બીજી ક્યાં છે? પછી એક સુરત છે, પછી રાજકોટ, મવડી, આ નાના મોવા, મોટા મોવા અને બીજી હજી લોડિંગમાં છે 2-3 બ્રાન્ચ. ધૂમ મચાવે છે ભાઈ. હવે જાજી વાર નહીં કરીએ, આપણે છે ને ભાઈ જે ખવડાવી આજે ખાવાના જી કઈ રીતે બને છે ને શું શું સ્પેશિયાલિટી છે એ આપણે દેખાડતા જઈએ. ઓકે, ચાલો. ચાલો. શું નામ બેટા તારું? ધ્રુતિ. કયો ઢોસો ખાધો? ચીઝ લસણ ફ્રાય ટ્રાય કર્યો હતો. એનો ટેસ્ટ સારો હતો, યુનિક હતો. અને પછી મેં હોંગકોંગ નૂડલ્સ ખાધી હતી, એનો ટેસ્ટ સારો હતો. કયો ઢોસો ટ્રાય કર્યો? મેં જીની રોલ ટ્રાય કર્યો, એક ચીઝ ગાર્લિક અને એક ડેઝર્ટ અને એક હોંગકોંગ છે નૂડલ્સ ટ્રાય કર્યા. ક્વોલિટી સારી છે, ફૂડ એ બહુ મસ્ત છે. હા, તમારી બાજુમાં બેન છે? હા, ઓકે, થેન્ક યુ. વેલકમ. જયભાઈ આ શું બને છે? આ આપણી સ્પેશિયલ આઈટમ છે લસણ ફ્રાય. ઓકે. અને આ મારી ડેવલપ કરેલી છે, બજરંગ ઢોસાની હોટ ફેવરિટ ચાલતી આઈટમ છે. એમ. હા, આખું લીલા લસણમાં જ બને છે આ. ઓકે. અને ટૂંકમાં મારી જે સૌથી વધારે ચાલતી આઈટમ હોય તો એક આ લસણ ફ્રાય છે. અહીંયા આવી એટલે આ તો ટ્રાય કરવાની. ટ્રાય કરવાની છે 100%. ઓકે. આદુ, લસણ, મરચાઈ બધું આવવા માંડ્યું છે મસાલા. પછી જે કાંઈ મારા મસાલા હું વાપરું છું એ બધા મારા પોતાના જ બનાવેલા છે. હું ક્યાંયથી તૈયાર રેડી નથી લેતો. એમ. અને ટોટલ વસ્તુ અમે જાતે જ પીસીએ છીએ. હા. પ્યોર વસ્તુ બધી જ, કોઈ પણ વસ્તુ મિક્સિંગવાળી કે આ એવું કંઈ વાપરતા જ નથી. ઓકે. અને મારા અહીંયા બજરંગ કોઈ પણ બ્રાન્ચમાં જાઓ તમે હા. ત્યાં બધી જ વસ્તુ અમૂલમાં જ બને છે. એમ. ટોટલ વસ્તુ અમૂલની પ્રોડક્ટથી જ બને છે. ચીઝ, બટર, પનીર યુઝ થાય છે એ બધું અમૂલનું જ છે. એમ. અને સિંગ તેલમાં
જે કાંઈ વસ્તુ બને છે એ બધું મૈસૂર છે તો એ સિંગ તેલ જ વપરાય છે એમાં. આઈ થિંક મને એવું લાગે છે કે આ આઈટમ સુરતી જે લોકો હોય જે આ ખાવાનું પસંદ કરે ગ્રીન ઉપર ગ્રીન ઉપર ખાતા હોય એ લોકોને બહુ ફેવરિટ છે. ગ્રીન ગાર્લિક ને લસણવાળી સુરતનો પ્યોર ટેસ્ટ મળશે તમને. બજરંગ ઢોસામાં આવશો એટલે પ્યોર સુરતનો જ ટેસ્ટ મળશે. મારો ટોટલ મસાલા જે કાંઈ હું લાવું છું અને ગ્રાઇન્ડ કરું છું એ બધું સુરતથી લાવીને અહીંયા ગ્રાઇન્ડિંગ કરીને જ બનાવું છું. ઓકે સુરતી પ્યોર સુરતી ટેસ્ટ જ મળશે, કોઈ લોકલ નહીં. સુરત જેવું જ તમને એક્ઝેક્ટ લાગશે. કોઈ પણ બ્રાન્ચ ઉપર જાઓ તમે મારી. ઓહ ભાઈ આ તો કંઈક અલગ જ વસ્તુ છે. આ ચીઝ ને આખું મેલ્ટ કરી નાખ્યું અને હવે આ ગાર્લિક આની મજા જ અલગ બનાવ્યું તો એની ઉપર નાખે છે. આની મજા જ અલગ છે આખી. નેક્સ્ટ લેવલ છે ભાઈ. આ ખાલી આટલો નજારો જોઈ લ્યો તમને મોઢામાં એમને પાણી આવી જાય. હવે આની માથે તડકો આવશે. આની માથે હવે તડકો હજી બાકી છે ઓકે અને આની સાથે પછી પેપર સાથે આ ગ્રેવી ખાવાની બહુ મજા આવે. આ પટિયાલા બની રહ્યું છે. આ પણ મારું હોટ સેલિંગ ડીશ છે આ મારી, અને સિગ્નેચર ડીશ કહીએ તો પણ આ પટિયાલા મારી સિગ્નેચર ડીશ છે. આ તમે જે કયો છો આપણી જે જૂની બ્રાન્ચ સાવરકુંડલા છે. હા, સાવરકુંડલા. ત્યાં અમારે સૌથી વધારે પટિયાલા, ગોટાળો, લસણ ફ્રાય, શેફ સ્પેશિયલ એ બધી મારી બહુ ખૂબ જ ચાલતી આઈટમો છે. ઓકે આ આપણી ગ્રીન પાઉંભાજી છે હા અને પ્યોર પાલકની ગ્રેવી અને સિંગ તેલમાં જ બને છે. પાઉંભાજી બધી જ મારી ટોટલ મૈસૂર ને પાઉંભાજી બધું જ પ્યોર સિંગ તેલમાં જ બની રહે છે. કલર નહીં નાખો. કલર કોઈ પણ પ્રકારનો યુઝ જ નથી કરતા, કે ફૂડ કલરનો યુઝ જ નથી. કોઈ પણ જગ્યાએ તમે જાશો મારી બ્રાન્ચ પર ક્યાંય ફૂડ કલર યુઝ જ નથી થતો. અને આ પણ એક હોટ ફેવરિટ ચાલતી પાઉંભાજી છે મારી, ગ્રીન પાઉંભાજી. જે એમની મેઇન આઈટમ હતી ને એ બનાવીને અત્યારે આપણા ટેબલ ઉપર સર્વ કરી છે. બાકી તો ભાઈએ જેમ કીધું આગળ આપણને 250 જેટલી એમની પાસે વેરાયટી છે ખાલી ઢોસાની. પાઉંભાજીની અલગ, ચાઇનીઝની અલગ, હવે જીની રોલ ને એ બધું કોમન જે છે એ 2-3 ડીશ તો અહીંયા બનાવીને આપેલી છે. ગ્રીન પાઉંભાજી સ્પેશિયલ બનાવી છે. સ્પાઇસી ખાવાનો શોખીન છું તો એની એક લસણવાળી ચટણી એમને બનાવીને દીધી છે, એ આપણે ટ્રાય કરશું. પછી આ જે પટિયાલા, આ વસ્તુ કયું ને બની ત્યારની મારે ધ્યાનમાં છે ચીઝ લસણ ફ્રાય. મેં મારી જિંદગીમાં પહેલી વાર આ રીતની મેકિંગ જોઈ છે આવી ફેન્સી ઢોસાની. જોતાં જ મોઢામાં પાણી આવી જાય, કેમ કે જે ચીઝ છે ને એકદમ મેલ્ટ કર્યું છે ને એ પછી આ ગ્રેવી ઉપર નાખ્યું ને એની માથે તડકો લગાવ્યો આપણે જોયું. અને સૌથી પહેલાં ભાઈએ વાત કરી હતી કે તમે જ્યાં બી જાઓ તો જનરલી ફેમિલીમાં ગયા હોય તો સ્ટાર્ટર સૂપથી શરૂઆત કરતા હોય, તો આપણે ત્યાં સમજો કે ઢોસામાં એવા સ્ટાર્ટર્સ બનાવેલા છે જેમાંથી એક આ એમની વેરાયટી છે ચીઝ ચીલી ગાર્લિક. આનાથી કે તમારે ઢોસા ખાવાની શરૂઆત કરવી. જે લોકો ફેન્સી ઢોસા ખાવાના શોખીન હોય તો એને 100% અહીંયા આવીને આ રીતના એમને ધીરે ધીરે શરૂઆત કરવી. અમે ઓલરેડી એક રીલથી શરૂઆત કરી દીધી છે, 2-3 બાઇટે લઈ લીધા છે. તમે ચીઝ ચીલી ટોસ્ટ ન ખાતા હોય, એકદમ ચીઝી બી લાગે એવી જ ફ્લેવર આવે. આમ ડાયટ ફેન હોય ને જે ઢોસાના, એને તો હું રિકમેન્ડ કરીશ કે તમારે આવવું જ જોઈએ યાર. સ્ટાર્ટરમાં મજા આવી. પછી આ જે પ્લેન ઢોસો સાવ નરમ રોટલી ઢોસો ભાઈએ રિકમેન્ડ કર્યું છે. આની સાથે તો આપણે થોડા ક્રિસ્પી આવ્યા હતા કે તમે આ ટ્રાય કરો એમ. રોટલી એટલે રોટલી જેવો જ ઢોસો હો ભાઈ. આ તડકો, આ ચીઝ, નીચે જો ગ્રીન બેઝ છે આખો. આ આઈટમ ઢોસા સાથે સર્વ કરે છે. હું એમ કહીશ કે આ તમે રોટલી સાથે, પાઉં સાથે, ગમે એની સાથે ખાશો ને તોય મજા આવી જાય. ઘણા તો એવા બી હશે તો કદાચ આ સ્પૂન એમને લૂકી ખાશો ને તોય મજા જ આવશે. જબરજસ્ત એમ. અને મને થોડોક અંદાજો તો આવી જ ગયો હતો, જે ફૂડી હશે ને એ બનતું હતું ત્યારે જ જોઈને સમજી ગયા હોય કે ભાઈ આની મજા કંઈક અલગ આવવાની છે. મોજ આવી ગયો ભાઈ. આ એમનો પટિયાલા ઢોસો છે. હંમેશાની જેમ અમે શૂટિંગમાં થોડાક લેટ થઈ ગયા હોય એટલે ચીઝી હોય જે કાંઈ બી વેરાયટી હોય થોડી થોડી થવા માંડે. ટેક્સચર જે ઉપરનું જાય. આ જરાક સ્પાઇસી જેને પસંદ હોય એને મજા આવે ચીઝીવાળું. આ કેવું છે માઇલ્ડ ખાતા હોય ને એમને ચીઝી થોડોક ટેસ્ટ જોતો હોય એના કામનું છે.
આનો ટેસ્ટ એટલો સારો છે. અને ભાઈ મને કહેતા હતા કે જે અમારી પહેલી જે રેસ્ટોરન્ટ છે જે 7 વર્ષ થઈ ગયા છે ત્યાં બંને ઢોસા 150 જેટલા રેગ્યુલરમાં ખપત થાય છે. આ 2 ઢોસા આમના મસાલા પાઉં પેલા ગ્રીન ભાજી સાથે એમને ટ્રાય કરીએ. પ્યોર સિંગ તેલમાં બનાવેલું છે. જેને ગ્રીન ટેસ્ટ પસંદ હશે એને તો મજા જ આવશે. હવે એમની જે આ સ્પાઇસી ચટણી બનાવી છે ને એની હારે આપણે ટ્રાય કરીએ લસણવાળી. મને લસણની ચટણી હદવાળી સ્પાઇસી ખાવાનો શોખીન એટલે આની સાથે ખરેખર મોજ આવી ગઈ એમ. તમે જો અહીંયા જે કાંઈ બી અત્યારે મેં ટેસ્ટિંગ કર્યું છે ને એમાં સાંભાર ચટણીની મારે ના બરાબર જરૂર છે. આ બધી વેરાયટી એવી છે ને કે એની અંદર જ કંઈક એની અલગ ડિફરન્ટ ટેસ્ટ છે, પણ સાથે સર્વિંગમાં આપે છે. જેને પીવું હોય પસંદ હોય તો એ પી શકે છે. હું હવે જમવાની મજા લઉં છું. વિડીયો જો સારો લાગ્યો હોય તો બીજા લોકો સુધી શેર કરી દેજો. સાવરકુંડલાથી જે લોકો જોતા હોય ને આ લોકોના ઓલરેડી કસ્ટમર હોય તો તમે બી તમારા રિવ્યૂ શેર કરી દેજો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.